અમદાવાદના રાણીપ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતનો મામલો મૃતકના મિત્રએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો। તેઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો બ્રિજની સાઈડમાં તંત્ર દ્વારા પતરા લગાવવામાં આવ્યા હોત તો મારો મિત્ર નીચે પટકાયો ન હોત, તેનો જીવ બચી ગયો હોત। બીજી તરફ તંત્ર દ્વારા એસજી હાઈવે પર આવેલા ફ્લાયઓવર બ્રિજ પર પતરા લગાડવામાં આવ્યા છે, પરંતુ રાણીપ બ્રિજ પર હજુ સુધી કોઈ પતરા લગાવવામાં નથી આવ્યા। આ સાથે બ્રિજ પર રહેલા એએમસીના સીસીટીવી પણ બંધ હાલતમાં છે। ગઈકાલે થયેલા અકસ્માતમાં કિશનનું મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા। કોઈ અજાણ્યા ગાડીવાળા એમને ટક્કર મારી અને અહીંયા બ્રિજ ઉપરથી એ ભાઈ નીચે પડ્યા। જો અહીંયા પતરા હોત તો એ મારા મિત્રનો જીવ ના ગયો હોત અને સીસીટીવી બી બંધ છે, સીસીટીવી કેમેરા બી બંધ છે। અમદાવાદના રાણીપ રેલવે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માતનો મામલો મૃતકના મિત્રએ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો। તેઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો બ્રિજની સાઈડમાં તંત્ર દ્વારા પતરા લગાવવામાં આવ્યા હોત તો મારો મિત્ર નીચે પટકાયો ન હોત, તેનો જીવ બચી ગયો હોત। બીજી તરફ તંત્ર દ્વારા એસજી હાઈવે પર આવેલા ફ્લાયઓવર બ્રિજ પર પતરા લગાડવામાં આવ્યા છે, પરંતુ રાણીપ બ્રિજ પર હજુ સુધી કોઈ પતરા લગાવવામાં નથી આવ્યા। આ સાથે બ્રિજ પર રહેલા એએમસીના સીસીટીવી પણ બંધ હાલતમાં છે। ગઈકાલે થયેલા અકસ્માતમાં કિશનનું મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા। કોઈ અજાણ્યા ગાડીવાળા એમને ટક્કર મારી અને અહીંયા બ્રિજ ઉપરથી એ ભાઈ નીચે પડ્યા। જો અહીંયા પતરા હોત તો એ મારા મિત્રનો જીવ ના ગયો હોત અને સીસીટીવી બી બંધ છે, સીસીટીવી કેમેરા બી બંધ છે। રાજકોટથી સમાચાર। જેતપુર પોરબંદર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના। અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું। ગુંદાળા ગામ પાસે અકસ્માત સર્જાયો। રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી। અજાણ્યો વાહન ચાલક વૃદ્ધ મહિલાને અડફેટે લઈને ફરાર થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી છે। વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર અકસ્માતની ઘટના। પૂરપાટ ઝડપે કાર લઈને આવતા વિદેશી વિદ્યાર્થીએ રિક્ષા ચાલકને અડફેટે લીધો। સદનસીબે રિક્ષા ચાલકનો જીવ બચી ગયો। વિદેશી વિદ્યાર્થીની કાર બાજુના રોડ પર 150 ફૂટ ઢસડાઈ ખેતરમાં પડી। વિદેશ વિદ્યાર્થીનો પણ આબાદ બચાવ થયો। અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા। વિદેશી વિદ્યાર્થી વાઘોડિયાની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હોવાની માહિતી છે। પોલીસ આ મામલે કાર્યવાહી કરશે કે મામલો રફે દફે કરી દેશે તે જોવું રહ્યું। સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની। બેના મોત નિપજ્યા। પાટડીના પાનવા ગામ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા। અન્ય 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના અંકલેશ્વરમાં કાર અને બાઇક વચ્ચે દુર્ઘટના બની છે। ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો અને અંકલેશ્વરના પાનોલી નજીક અકસ્માતની ઘટના બની। બાઇક કાર સાથે ટકરાતા ગંભીર ઈજા બાદ બે યુવાનોના મોત નીપજ્યા। ડેઢિયાપાડાના રહેવાસી યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો। પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં પૂર્વ પતિએ પત્નીના હાલના પતિની હત્યા કરી નાખી। શહેરના સરખેજ વિસ્તારમાં ઘટના બની। પોલીસે આરોપી જાફર પઠાણ સામે ગુનો નોંધ્યો। ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉપલેટાથી સમાચાર। સગી પુત્રી પર પિતાએ દુષ્કર્મ આચર્યું। 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ। માતા બીમારીના કારણે પથારીવશ થતા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું। નરાધમ પિતાએ મરજી વિરુદ્ધ કૃત્ય કરી દીકરીને ઢોર માર માર્યો। પિતાના ડર અને બદનામીના કારણે દીકરી અત્યાચાર સહન કરતી રહી। આખરે સગીરાએ હિંમત કરી મૌન તોડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। ઉપલેટા પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે। ઉપલેટાનો આ ચોંકાવનારો કિસ્સો કે જ્યાં નરાધમ અન્ય કોઈ નહીં પરંતુ સગો બાપ છે। તેણે પોતાની 15 વર્ષની સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું। પત્ની પથારીવશ થતા તેણે દીકરીને પોતાનો હવસનો શિકાર બનાવી। માતા બીમારીના કારણે પથારીવશ હતી, તે કંઈ પણ કરી શકે તેવી સ્થિતિ નહોતી। સગીરા બદનામીના કારણે બદનામી ન થાય તેના કારણે આ તમામ અપરાધો, આ તમામ અત્યાચારો સહન કરતી રહી। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, આ ચકચારી ઘટના, શું વિગતો?
બિલકુલ ચોક્કસ. દીપા ઉપલેટાના અંદરમાં સગી પુત્રી પર પિતાના 4 વર્ષથી આચરતું દુષ્કર્મ અને 15 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવતા કલયુગનો પિતા સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપલેટામાં નરાધમ પિતાએ અરજી વિરુદ્ધ શરીરના સંબંધો બાંધી દીકરીને ઢોરમાર મારતો હતો અને જેમાં આખરે પીડિતાએ તેનું મૌન તોડ્યું હતું અને માતા બીમાર પથારી વચ્ચે અને પિતાને જરૂરત સંતોષ સગી દીકરીને જિંદગીને તોડી નાખી હતી. ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા પિતાનું કારસ્તાન સામે આવ્યું હતું. વિકલાંગ હોવા છતાં પિતાએ એવાનત આચરી હતી. ઉપલેટા પોલીસ આરોપી ઝપટવા તજવીજ હાથ ધરી હતી. પિતાના ડરના બદનામીને બીકે દીકરી મૂંગે મોઢે અત્યાચારનો સહન કરતી હતી. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે.